નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વર્ષ 2026 માટે માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે। તો આ યોજનામાં મોબાઈલમાંથી જાતે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે ઈ-કુટીર। હવે જેવું તમે ઈ-કુટીર ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં કુટીર વિભાગની ઓફિશિયલ જે વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે, e-kutir.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે કુટીર વિભાગનું પોર્ટલ છે તે ઓપન થઈ જશે। હવે પોર્ટલની જે લેંગ્વેજ છે તે બાય ડિફોલ્ટ અહીં મિત્રો અંગ્રેજી જોવા મળશે, પરંતુ તમે તેને જો ગુજરાતી કરવા માંગતા હોય તો અહીં જે લેંગ્વેજનો ઓપ્શન છે તેમાંથી તમારે ગુજરાતીનો ઓપ્શન છે તે સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી પોર્ટલની જે લેંગ્વેજ છે તે ગુજરાતી થઈ જશે। હવે પોર્ટલ ઉપર તમે જો રજીસ્ટ્રેશન નથી કરેલ તો સૌથી પહેલા તો તમારે તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। નવું રજીસ્ટ્રેશન કરવા માટે અહીં તમને ઓપ્શન જોવા મળશે નવા યુઝર, અહીં ક્લિક કરો તો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો એટલે તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ એટલે કે નોંધણી ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તેમાં તમામ માહિતી ભરવાની રહેશે, જેમ કે આધાર કાર્ડમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે અંગ્રેજીમાં પૂરું નામ અહીં તમારે લખવાનું રહેશે। તમારા આધાર કાર્ડના નંબર અહીં તમારે લખી દેવાના રહેશે। ત્યાર પછી જેન્ડર અહીં પુરુષ કે સ્ત્રી જે લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારા જે તે મોબાઈલ નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે। જો તમે ઈમેલ આઈડી વાપરતા હોય તો તમારું ઈમેલ એડ્રેસ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે, પરંતુ તે ફરજિયાત નથી। ત્યાર પછી તમારે જે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। તે જ પાસવર્ડને કન્ફર્મ કરવા માટે ફરીથી આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। તો મિત્રો, જે જગ્યાએ અહીં લાલ કલરની ફૂદડી છે તેનો મતલબ એ થશે કે તે વિગત તમારે ફરજિયાત આપવાની છે। ત્યાર પછી અહીં તમને એક સરવાળો પૂછવામાં આવશે, તેમનો જે આન્સર આવે તે આન્સર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે અને અહીં જે નોંધણી કરવાનો ઓપ્શન આપેલ છે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે યાર મિત્રો તમારે તમારી વિગત છે તે ચેક કરી લેવાની રહેશે, જેમ કે તમારું નામ છે, જેન્ડર છે, જન્મ તારીખ છે, આ તમામ વિગત ચેક કરી અને અહીં જે પુષ્ટિ કરવાનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન છે તે સક્સેસફુલ થઈ જશે। તમને એક યુઝર આઈડી છે તે આપી દેવામાં આવશે, રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવશે, તે નંબર વડે આગળ તમારે લોગિન કરવાનું રહેશે। આગળ મિત્રો તમારે લોગિન કરવાનું રહેશે, તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને અહીં જે લોગિન છે તેમાં તમને જે યુઝર આઈડી નંબર આપવામાં આવેલો છે તે આઈડી નંબર અહીં તમારે લખી દેવાનો રહેશે। તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં તમારે ટાઈપ કરવાનો રહેશે। અહીં તમને ફરીથી એક સરવાળો પૂછવામાં આવશે, તેમનો જે આન્સર આવે તે આન્સર અહીં તમારે લખી દેવાનું રહેશે અને લોગિનનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે પહેલી વખત લોગિન કરશો એટલે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। સૌથી પહેલા તો તમારે તમારી પ્રોફાઇલ છે તે અપડેટ કરવાની રહેશે। પ્રોફાઇલમાં અરજદારની વિગત એટલે કે તમારી પોતાની પર્સનલ માહિતી સૌથી પહેલા આપવાની રહેશે। અંગ્રેજીમાં તમારું નામ છે તે અહીં તમારે લખી દેવાનું રહેશે। ત્યાર પછી તમારું ગુજરાતીમાં નામ છે તે આ બોક્સમાં તમારે લખવાનું રહેશે। પિતા કે પતિનું નામ ઇંગ્લિશમાં અહીં તમારે લખવાનું રહેશે। ત્યાર પછી ગુજરાતીમાં નામ અહીં તમારે લખી દેવાનું રહેશે। તમારા આધાર કાર્ડ નંબર છે તે ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો। તમારી જન્મ તારીખ છે તે અહીં તમારે લખી દેવાની રહેશે। ત્યાર પછી તમારી જાતિ કઈ છે, જે જાતિ લાગુ પડે તે જાતિ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારું જેન્ડર પુરુષ કે સ્ત્રી ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા મોબાઈલ નંબર અહીં તમને ઓટોમેટિક આવી જશે, તમને ઓટોમેટિક લખેલા જોવા મળશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો। તમે દિવ્યાંગતા ધરાવો છો કે કેમ, જો દિવ્યાંગતા ધરાવતા હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો ઈમેલ આઈડી અહીં તમારે લખવાનું રહેશે। જો લેન્ડલાઇન નંબર યુઝ કરતા હોય તો એસટીડી કોડ નંબર સાથે તમારા ફોન નંબર અહીં તમારે લખી દેવાના રહેશે।
આ બાજુ તમારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે। અહીં જે અપલોડનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો અહીં ફોટોગ્રાફ છે તે અપલોડ થઈ જશે। ત્યાર પછી મિત્રો તમારે તમારા સરનામાની વિગત આપવાની રહેશે। અહીં તમને અલગ અલગ બે સરનામા જોવા મળશે, હાલનું સરનામું અને કાયમી સરનામું। સૌથી પહેલા તો તમારે તમારું હાલનું સરનામું છે તે આપવાનું રહેશે। હાલના સરનામામાં રાજ્યનું નામ છે તે બાય ડિફોલ્ટ ગુજરાત લખેલ જ આવી જશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। ત્યાર પછી તમારા જિલ્લાનું નામ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, તાલુકાનું નામ સિલેક્ટ કરી ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે, તમારું સરનામું અહીં તમારે લખી દેવાનું રહેશે, એરિયાના પિનકોડ નંબર અહીં લખવાના રહેશે। નીચે તમારે કાયમી સરનામું આપવાનું રહેશે, પરંતુ હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં ચેકબોક્સમાં તમારે ટિક કરી દેવાનું રહેશે, જેથી કરી અહીં જે હાલનું સરનામું તમે આપેલ છે તે મુજબ ઓટોમેટિક કાયમી સરનામું લઈ લેશે। પરંતુ બંને અલગ અલગ હોય તો તેમાં પણ રાજ્યનું નામ, જિલ્લાનું નામ, તાલુકાનું નામ, ગામનું નામ સિલેક્ટ કરી તમારું સરનામું અહીં તમારે લખી દેવાનું રહેશે, એરિયાના પિનકોડ નંબર અહીં લખવાના રહેશે। તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં અપડેટનો એક ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવી મિત્રો તમે પ્રોફાઇલને અપડેટ કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં અહીં તમને માનવ કલ્યાણ યોજનાનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। એ માનવ કલ્યાણ યોજના વિશે તમામ માહિતી તમને જોવા મળશે, તે એકવાર વાંચી લેવાની રહેશે। નીચે સ્ક્રોલ કરશો તો નીચે મિત્રો એક ઓકે નો ઓપ્શન છે તે તમને જોવા મળશે, તે ઓકે ના બટન ઉપર અહીં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે ઓકે ના બટન ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે। અરજી ફોર્મ છે તે અલગ અલગ 4 સ્ટેપમાં હશે, ચારે 4 સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે। પહેલા સ્ટેપમાં તમારે વ્યક્તિગત માહિતી આપવાની રહેશે। વ્યક્તિગત માહિતીમાં મિત્રો તમે જે પ્રોફાઇલમાં માહિતી આપેલ છે તે માહિતી અહીં ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો। જેમ કે તમારું નામ છે, તમારા પિતા કે પતિનું નામ છે, જેન્ડર છે, જાતિ છે, જન્મ તારીખ છે, આધાર કાર્ડના નંબર છે, મોબાઈલ નંબર છે, આ તમામ વિગત અહીં મિત્રો અહીં પ્રોફાઇલમાં તમે જે અપડેટ કરેલ છે તે મુજબ ઓટોમેટિક આવી જશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। ત્યાર પછી તમારા જે તે રેશન કાર્ડના નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો નીચે સ્ક્રોલ કરશો તો પ્રોફાઇલમાં તમે જેવી રીતે હાલનું સરનામું અને કાયમી સરનામું આપેલ છે તે ઓટોમેટિક તમને જોવા મળશે। જો તમે તેમાં ફેરફાર કરવા માંગતા હોય તો તમે કરી શકશો। તમામ વિગત ભરાઈ જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં અરજીની વિગત આપવાની રહેશે। હવે તમે જે ટૂલ કિટ માટે અરજી કરવા માંગતા હોય તેનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જેમ કે મિત્રો સેન્ટિંગ કામ છે, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ નું કામ છે, ભરત કામ, પ્લમ્બર છે, બ્યુટી પાર્લર છે, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ છે, ત્યાર પછી દૂધ દહીં વેચનાર છે, પાપડ બનાવટ, અથાણા બનાવટ છે, પંચર કીટ છે। તો આટલા અલગ અલગ 10 વ્યવસાય માટે આ યોજના અંતર્ગત સાધનોની ટૂલકીટ છે તે આપવામાં આવે છે। તમારે મિત્રો જે અહીં ટૂલકીટ મેળવી હોય તો તેનું નામ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત છે તે તમારે મિત્રો સિલેક્ટ કરવાની રહેશે। તમે ક્યાં સુધી અભ્યાસ કરેલ છે, જેમ કે ધોરણ 10 કરતા જો ઓછો અભ્યાસ કરેલ છે તો ધોરણ 10 થી નીચેનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું રહેશે। ધોરણ 10 પાસ હોય અથવા તો 12 કે ડિપ્લોમામાં અભ્યાસ કરેલું હોય અથવા તો સ્નાતક કે અનુસ્નાતક તમે પાસ કરેલ છે અથવા તો એમફિલ કે ડોક્ટરનો અભ્યાસ કરેલ છે, જે અભ્યાસ તમે પાસ કરેલ છે તેની વિગત તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। જો તમારી પાસે કોઈ પણ પ્રકારની ટેકનિકલ એટલે કે તાંત્રિક લાયકાત હોય તો તેની વિગત અહીં તમારે આપવાની રહેશે। ત્યાર પછી અહીં તમને અલગ અલગ 3 ડિટેલ જોવા મળશે, તેમાંથી તમારે કોઈ પણ એક જ ડિટેલની વિગત છે તે આપવાની રહેશે। જેમ કે તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અને તમે બીપીએલ કેટેગરીમાં આવતા હોય તો તમારી પાસે જે બીપીએલ નો દાખલો છે તેની વિગત આપવાની રહેશે। મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમારી પાસે જે બીપીએલ નું રેશન કાર્ડ છે તેની વિગત નથી આપવાની, તે માન્ય નથી ગણાતું। બીપીએલ નો દાખલો હોય તેની વિગત જ તમારે આપવાની રહેશે। તેમના મિત્રો જે દાખલાના નંબર છે તે નંબર અહીં તમારે લખી દેવાના રહેશે અને દાખલામાં જે બીપીએલ નો સ્કોર હોય તે સ્કોર નંબર અહીં લખવાના રહેશે। અથવા તો તમે જો શહેરી વિસ્તારમાં રહેતા હોય અને તમારી પાસે સુવર્ણ રોજગારી કાર્ડ હોય તો તે કાર્ડના નંબર અહીં લખવાના રહેશે। પરંતુ તમારી પાસે બીપીએલ નો દાખલો પણ નથી અને સુવર્ણ રોજગારી કાર્ડ પણ નથી તો અહીં મિત્રો તમારી પાસે જે વાર્ષિક આવકનો દાખલો છે તો તેમાં જેટલી આવક દર્શાવેલ છે એટલી આવક અહીં તમારે લખી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો તમારે ધંધાની વિગત છે તે આપવાની રહેશે। જેમ કે તમારા ધંધાનું નામ છે તે અહીં લખવાનું રહેશે। તમારો જે ધંધો છે તે વારસાગત છે કે કેમ, વારસાગત હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારું જે ઈ શ્રમ કાર્ડ છે તે ઈ શ્રમ કાર્ડના નંબર અહીં તમારે લખી દેવાના રહેશે।
જો ફેમિલી આઈડી નંબર હોય તે આઈડી નંબર અહીં તમે લખી શકો છો, પરંતુ તે ફરજિયાત નથી. રેશન કાર્ડનો જે મેમ્બર આઈડી નંબર છે તે અહીં તમારે લખવાનો રહેશે. ત્યાર પછી તમે જે વ્યવસાય કરો છો તે શહેરી ક્ષેત્રમાં કરો છો કે ગ્રામીણ વિસ્તારમાં, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. તમારે તાલીમની જરૂર છે કે કેમ, જરૂર હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારે વ્યવસાય માટે લોનની જરૂર છે કે કેમ, લોનની જરૂર હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જે વ્યવસાય કરો છો તેનું સરનામું તમારે આપવાનું રહેશે. રાજ્યના નામમાં બાય ડિફોલ્ટ ગુજરાત સિલેક્ટ કરેલ જ આવી જશે. અહીંથી જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ સિલેક્ટ કરી તમારું સરનામું અહીં તમારે લખી દેવાનું રહેશે. એરિયાના પિનકોડ નંબર અહીં લખવાના રહેશે. તમામ વિગત ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી આગળ મિત્રો તમારી અરજી છે તે ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તો તેની જે સાઇઝ છે તે 10 MB કરતા ઓછી હોવી જોઈએ, તો જ અહીં ડોક્યુમેન્ટ છે તે અપલોડ થશે. તેમાં મિત્રો સૌથી પહેલા તો તમારે આધાર કાર્ડની નકલ છે તે અપલોડ કરવાની રહેશે. બીજા નંબરમાં રેશન કાર્ડના પ્રથમ પાના અને બીજા પાનાની પ્રમાણિત નકલ અપલોડ કરવાની રહેશે. અહીં રેશન કાર્ડના નંબર લખી દેવાના રહેશે. ત્રીજા નંબરમાં ઉંમરના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે જન્મ તારીખનો દાખલો છે, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ છે, LC છે, તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. જે ડોક્યુમેન્ટ અપલોડ કરો તેમના નંબર અહીં તમારે લખવાના રહેશે. ત્યાર પછી ચોથા નંબરમાં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે સ્વઘોષણા પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. પાંચમા નંબરમાં ઈ શ્રમ કાર્ડની કોપી છે તે અપલોડ કરવાની રહેશે. ઈ શ્રમ કાર્ડના નંબર અહીં તમારે લખી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો અહીં જાતિના દાખલાની નકલ તમારે અપલોડ કરવાની રહેશે. દાખલાના નંબર લખવાના રહેશે. ત્યાર પછી આવકના દાખલાની કોપી તમારે અપલોડ કરવાની રહેશે. જો આગળ જે મિત્રો 3 વિગત હતી તેમાં તમે જો BPL નો દાખલો તમારી પાસે હોય અને તમે તેની વિગત આપેલ હોય તો BPL નો દાખલો અપલોડ કરવાનો રહેશે. સુવર્ણ રોજગારની વિગત તમે આપેલ હોય તો સુવર્ણ કાર્ડની નકલ અપલોડ કરવાની રહેશે. જો આવકના દાખલાની વિગત આપેલ હોય તો આવકનો દાખલો તમારે અપલોડ કરવાનો રહેશે. જે ડોક્યુમેન્ટ અપલોડ કરો તેના નંબર અહીં તમારે લખી દેવાના રહેશે. હવે મિત્રો તમે જે તે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તો તેની સામે જે ચોઈસ ફાઇલનો ઓપ્શન તમને જોવા મળશે તેના ઉપર તમે ક્લિક કરશો તો ડિવાઇસ છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમે જે તે ડોક્યુમેન્ટ સ્કેન કરેલ રાખેલ છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી ફરીથી અહીં જે સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી છે તે ચોથા નંબરમાં આવી જશે કે જ્યાં અહીં યોજનાના નિયમો અને શરતો છે તે તમને જોવા મળશે. તેને એકવાર વાંચી લેવાના રહેશે. એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેથી કરી મિત્રો તમારી અરજી છે તે ફાઇનલી સબમિટ થઈ જશે. તમને એક અરજી નંબર છે તે આપી દેવામાં આવશે. તે અરજી નંબર તમારે સાચવી રાખવાના રહેશે. ત્યાર પછી મિત્રો તમે જે અરજી કરેલ છે તેનું જો તમારે સ્ટેટસ જોવું હોય તો ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક ઓપ્શન જોવા મળશે, તમારી એપ્લિકેશનની સ્થિતિ જુઓ તો ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. તમને જે અરજી નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી વ્યૂ સ્ટેટસનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો તમારી જે અરજીનું સ્ટેટસ છે તે તમને જોવા મળશે. તો આવી રીતે મિત્રો જે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગની જે માનવ કલ્યાણ યોજના છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.